हेलो फ्रेंड, आज આપણે કિસ્વા કેરિયર એકેડમીની એક આ બુક છે જીપીએસસી માટેની મેન્સ માટેની ગુજરાતી અને અંગ્રેજીના જે પેપર આવે છે તેના માટેની એક આ બુક છે। અહીંયા જીપીએસસી ક્લાસ 1 2 સીસીઈની મેન્સ પરીક્ષા ડીવાયએસઓ અને એસટીઆઈ આ 4 વિષયના સબ્જેક્ટ વાઇઝ માટે આ બુક બનાવેલી છે। એમાં ખાસ કરીને મુખ્ય પરીક્ષાની ગુજરાતી અને અંગ્રેજીના જે પેપરો આવે છે દરેક પરીક્ષામાં તેના વિશેની માહિતી આપેલી છે ઉદાહરણો સાથે। અહીંયા તમે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો કયા કયા ટોપિક આમાં આપેલા છે। ગુજરાતીમાં ટોટલ જેટલા ટોપિક આપેલા છે એની માહિતી આપેલી છે અને અંગ્રેજીમાં ટોટલ જેટલા ટોપિક આપેલા છે તેના વિશેની માહિતી આપેલી છે। આગળ તમને વિડીયોમાં ઇન્ડેક્સ બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે। પહેલાં અહીંયા શરૂઆતમાં આ બુકમાં જે છે એ ચારે પરીક્ષાઓના સિલેબસ આપેલા છે। જેમ કે જીપીએસસી ક્લાસ 1 2નું જે છે એ આપણે મુખ્ય પરીક્ષાનું ગુજરાતીનું જે પેપર આવે છે તે અહીંયા આપેલું છે 150 માર્કનું એનો સિલેબસ આપેલો છે કયા કયા ટોપિક કેટલા માર્કમાં પૂછાય છે। પછી એ જ રીતના અંગ્રેજીનો પણ ટોપિક આપેલો છે જીપીએસસી ક્લાસ 1 2નો એમાં કયા કયા ટોપિક છે। પછી અહીંયા ડીવાયએસઓનો ટોપિક આપેલો છે એમાં પણ ગુજરાતીનું જે પેપર આવે છે એમાં કઈ રીતના કેટલા માર્કના કયા ટોપિક પૂછાય છે। અને એવી રીતના ડીવાયએસઓ ઇંગ્લિશનું અને એસટીઆઈનું પણ આપેલું છે એવી રીતના ગુજરાતી અને અંગ્રેજી બંને પેપરનું। અને સીસીઈની નવી પરીક્ષા પદ્ધતિ છે એમાં પણ મેન્સ માટેનો અહીંયા સિલેબસ આપેલો છે ગુજરાતી અને અંગ્રેજી બંને વિષયનું એ પણ તમે જોઈ શકો છો। આ મુજબ આ બુક બનાવવામાં આવેલી છે એટલે આ ટોપિક છે જેટલા આ ચારેય પરીક્ષાઓના તે બધા ટોપિક અહીંયા આપેલા છે। અહીંયા હું તમને થોડાક ટોપિકના બતાવું અને અંદર ડીપમાં પણ બુકમાં બતાવીશ જેથી કરીને તમને ખ્યાલ આવે આ બુક કેવી છે। જો તમારે બુક લેવી હોય તો તમે લઈ શકો છો। જે વિદ્યાર્થી મિત્રોની મેન્સની પરીક્ષા છે તેના માટે આ બુક મહત્ત્વની બની શકે છે। અહીંયા ભાગ 1માં ગુજરાતી વર્ણનાત્મક કરીને પહેલો ટોપિક નિબંધ લેખન છે એ આપેલો છે। અહીંયા ઇન્ડેક્સ તમે છે એ હું તમને બતાવું છું અને એમાં પણ નિબંધ લેખનમાં કયા કયા નિબંધ છે એ અહીંયા આપેલા છે નામ સાથે। ટોટલ અહીંયા 60 જેટલા નિબંધો આપેલા છે। પછી બીજું વિચાર વિસ્તાર છે એના પણ ઉદાહરણો આપેલા છે। સંક્ષિપ્તીકરણ ગણ સમીક્ષા આપેલી છે અને પ્રાચાર માધ્યમો માટે નિવેદન એટલે આવેદનપત્રો જે આપતા હોય છે તે પણ અહીંયા નામ સહિત આપેલા છે ઇન્ડેક્સમાં જ આપેલા છે કે કેટલા પત્રો આપેલા છે અને કઈ રીતના નામ છે એ બધા આપેલા છે। એવી રીતના પત્ર વ્યવહાર પણ આપેલો છે ચર્ચા પત્ર પણ આપેલું છે। અલગ અલગ ટોપિક જે જીપીએસસી ક્લાસ 1 2માં લાગુ પડતા હોય ડીવાયએસઓ એસટીઆઈમાં એ બધા ટોપિક અહીંયા આપેલા છે। અહેવાલ લેખન આપેલો છે ભાવાનુવાદ એટલે આપણે જે અનુવાદ કરવી છે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં તે આપેલું છે। દ્રશ્ય આલેખન આપેલું છે એટલે મેપ અથવા એવું કંઈ આપેલું હોય કોષ્ટક તેમાંથી તમારે લખવાનું હોય છે। ભાષા આપેલું છે એ તમે જોઈ શકો છો। આવી રીતના એક આ ભાગ 1 હતો। ભાગ 2 અહીંયા આપેલો છે એ ઇંગ્લિશના પેપર માટેનું છે। આમાં જે ટોપિક જે અલગ અલગ પરીક્ષામાં જે ટોપિક હોય એ મુજબ તમારે રીડિંગ કરવાના બુકમાં। પછી અહીંયા બીજો ભાગ આપેલો છે ઇંગ્લિશમાં એમાં પહેલાં એસે આપેલું છે એમાં પણ કેટલા એસે છે અને કયા કયા ટોપિક છે એ આપેલા છે। લેટર રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ જે રીતના ગુજરાતીમાં આવે છે એ જ રીતના ઇંગ્લિશમાં આવે છે 1 થી 2 ટોપિક અલગ થાય છે બાકી બધા સરખા જ છે। અહીંયા તમે જોઈ શકો છો પ્રેસ રિલીઝ આપેલી છે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન આપેલું છે કમ્પેરિઝન આપેલું છે ટ્રાન્સલેશન આપેલું છે। આવી રીતના આખું આ ઇન્ડેક્સ હતું। હવે તમને અમુક ટોપિક બતાવું જેથી તમને ખ્યાલ આવે કયા કયા ટોપિક કઈ રીતના અહીંયા આપેલા છે। પેલું ગુજરાતીમાં તમને બતાવું તો નિબંધ લેખન તો નિબંધ લેખનમાં શરૂઆતમાં કાંઈ સમજૂતી આપેલ નથી નિબંધ કઈ રીતના લખવું અથવા કયા કયા ટોપિક ધ્યાનમાં રાખવા શું લખવું શું ન લખવું એવી માહિતી નથી આપેલી ડાયરેક્ટ નિબંધ જ આપેલા છે। જે કંઈ ટોપિક હોય જે છે જેમ કે પહેલો નિબંધ ભ્રષ્ટાચારનો આપેલો છે। પછી એવી રીતના બીજો નિબંધ મહિલાઓનો આર્થિક સશક્તિકરણનો આપેલો છે। ખેડૂતની આત્મહત્યા વિશેનો ત્રીજો નિબંધ આપેલો છે। આવી રીતના ટોટલ 60 જેવા નિબંધ આપેલા છે। એ બધા નિબંધ અહીંયા તમને નહીં બતાવી શકું તમે સમજી શકો છો કે આવી રીતના નિબંધ દરેકમાં આપેલા છે પહેલા ટોપિકમાં। હવે બીજો ટોપિક બતાવું જેથી તમને ખ્યાલ આવે। બીજો ટોપિક અહીંયા આપેલો છે વિચાર વિસ્તાર તો અહીંયા બીજા ટોપિકમાં થોડીક સમજૂતી આપેલી છે તમે જોઈ શકો છો કે વિચાર વિસ્તાર કઈ રીતે લખવું તેની બેઝિક માહિતી આપેલી છે અને થોડુંક માળખું પણ આપેલું છે। અહીંયા પણ અલગ અલગ ઉદાહરણો આપેલા છે એ પણ તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો કઈ રીતના ઉદાહરણો આપેલા છે। પછી ત્રીજો ટોપિક તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ કઈ માહિતી આપેલી છે। અહીંયા તમે જોઈ શકો ગ્રંથખંડને આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના એટલે એક ફકરો આપેલો હોય છે તેમાંથી તમારે સવાલ આપેલો હોય એના જવાબો તમારે લખવાના હોય છે। એ તમે જોઈ શકો છો પ્રશ્નો અહીંયા આપેલા હોય છે ઉપર એક ફકરો આપેલો છે તે તમારે વાંચીને સમજી અને એના જવાબો લખવાના હોય છે। અહીંયા પણ તમે જોઈ શકો છો થોડી ઘણી બેઝિક માહિતી આપેલી છે કઈ રીતના તમે જવાબ લખી શકો છો પછી ડાયરેક્ટ ઉદાહરણો જ આપેલા છે। પછી એક બીજો ટોપિક પર તમને બતાવું જેથી તમને ખ્યાલ આવે। અહીંયા જે છે એ પત્ર હોય છે નિબંધ લેખન માટેના
એ તમે જોઈ શકો પ્રચાર માધ્યમોના પત્ર કહેવાય છે આને, જેમ કે આપણે પ્રેસ નોટ રિલીઝ થતી હોય તે બધીની માહિતી અહીંયા છે. સરકારી છે, પછી સરકારી બિનસરકારી છે, જે કંઈ પ્રેસ રિલીઝ થતી હોય તેના વિશે પણ તમારે લખવાનું હોય છે. અહીંયા તમે જોશો આવી રીતે ન્યૂઝપેપરમાં આવતી હોય છે એડવર્ટાઇઝમેન્ટ, આના ઉપરથી તમારે લખવાનું હોય છે. અહીંયા તમે એ પણ ઉદાહરણો અહીંયા આપેલા છે. હવે બીજી એવી રીતના ઇંગ્લિશમાં તમને બતાવું, બધા ટોપિક નહીં બતાવી શકું અહીંયા. બીજો ભાગ છે ઇંગ્લિશ ગ્રામર માટેનો છે. એમાં પણ એસે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ જે રીતના મેં તમને ઇન્ડેક્સમાં કીધું એ જ રીતના માહિતી આપેલી છે. અહીંયા પણ ડાયરેક્ટ એસે ચાલુ કરી દીધો છે. જે કંઈ ટોપિક હોય એસે છે, જેમ કે અહીંયા ગ્લોબલાઇઝેશન એન્ડ ઇન્ડિયન વુમન એવી રીતના ટોપિક છે એસેનો એક, તો તેના વિશે માહિતી આપેલી છે. પછી રૂરલ વુમન એન્ડ કોવિડ પેન્ડેમિક વિશેની માહિતી અહીંયા આપેલી છે. એવી રીતના બધા એસે છે. પછી બીજો ટોપિક તમને બતાવું, લેટર રાઇટિંગ અહીંયા આપેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં જે છે ફોર્મેટ આપેલું છે, કઈ રીતના કેટલા પ્રકારના લેટર રાઇટિંગ હોય છે, અને પછી એકાદ બે ફોર્મેટ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો ઇન્ફોર્મેટ લેટર છે, કોમન જે છે ફોર્મેટ અહીંયા આપેલું છે. પછી અહીંયા પણ 2-3 ફોર્મેટના ઉદાહરણો આપેલા છે, અને પછી એક્ઝામ્પલ બધા આપેલા છે, તમે જોઈ શકો છો. આવી રીતના એક આ બુક છે, અને આખી બુક તો તમને નહીં બતાવી શકું, આવી રીતના આખી બુક છે. અને અહીંયા બીજા જે છે તમને ખાસ એક જણાવી દઉં, આમાં પૂછાયેલા પ્રશ્નો નથી આપેલા, અને આવી રીતના અહીંયા ટોપિક એટલા આપેલા છે. આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં, આ બુકની પ્રાઇસ છે 499 રૂપિયા છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે, નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને થતું હોય સર આ બુક લેવી કે ન લેવી, તો આ બુક તમે લઈ શકો છો. બેઝિક જો તમને ન ખ્યાલ હોય તો આમાંથી થોડી ઘણી માહિતી તમને મળી શકે છે, પણ એટલી બધી પણ ડીપમાં માહિતી એમાં નથી આપેલી. જેમ કે અમુક ટોપિક છે, નિબંધ છે, એના વિશેની માહિતી નથી આપેલી, કઈ રીતના લખવો, કયા ટોપિક શું લખવા તેની માહિતી નથી આપેલી. પણ એવું નથી, બેઝિક માહિતી છે બધી, જેમ કે વિચાર વિસ્તાર, સંક્ષિપ્તીકરણ, પત્ર વ્યવહાર, એના ફોર્મેટ આપેલા છે. એટલે તમારે જો કોઈ પણ ફોર્મેટ તમારી પાસે ન હોય, અથવા તમારી પાસે કાંઈ પણ માહિતી ન હોય ગુજરાતી અને અંગ્રેજી પેપરમાં કઈ રીતના લેખિત પરીક્ષામાં લખવું તમારે, તો તેના માટેનું આ બુક સારી કહેવાય. આ બુક તમે લઈ શકો છો. બીજા ઘણા બધા પ્રકાશનની પણ આવે છે, તેમાંથી પણ તમે આપણી ચેનલમાં વિડીયો રિવ્યૂ આવતા હોય છે. જેમ કે કાલે જ આપણે PSI માટેનું જે એક હતું બુક, એનો રિવ્યૂ કર્યો હતો. તેમાં પણ મુખ્ય પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી માટેના જે ટોપિક હતા સિલેબસમાં તેના વિશેની બુક હતી. આવી રીતના થોડીક માહિતી હતી. બીજા કાંઈ તમને સવાલો થતા હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, તો તેના પર પણ વિડીયો લાવવાની પૂરેપૂરી કોશિશ કરી અને એક અલગથી પણ વિડીયો બનાવી આપી, જેથી કરીને તમને ખ્યાલ આવે. આવી રીતના એક આ બુક હતી, કારણ કે મેથ્સની બુકો બહુ ઓછી આવતી હોય છે, તો તમે કોઈ પણ એક બુક લઈ અને તમે તમારા ફોર્મેટ બધા રેડી કરી શકો છો. પછી તમારે કોઈ પણ બુક લેવાની જરૂર નથી, એ મુજબ તમારે પ્રેક્ટિસ કરતી રહેવી. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી આપવા વિનંતી, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે. અને બીજી કાંઈ પણ જે છે અલગ અલગ વિષયના, જેમ કે GPC ક્લાસ 1 અને GS 1, 2, 3, તો એના પણ બુક જે છે એ માર્કેટમાં છે, તો તેના પણ આપણે રિવ્યૂ આવી છે. DYSO STAની પરીક્ષા હમણાં તાજેતરમાં આવવાની છે, STAના ફોર્મ ભરાવાના છે, તો તેમાં પણ મેન્સ આવતી હોય છે. તો એનું પ્રી અને મેન્સનું બુક લિસ્ટ પણ ટૂંક સમયમાં આપી દઈશ, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માગે છે સારી રીતના તૈયારી કરી શકે. 2023નું તો આપણામાં મૂકેલું છે ચેનલમાં, GPC ક્લાસ 1, 2 અને DYSOનું જે છે બુક લિસ્ટ એ STAનું બંનેનું સિલેબસ સેમ જ છે, તો એ બંને તમે બુક લિસ્ટ જોઈ શકો છો. જૂનું 2023નું, એમાં પણ મેન બુકો બધી સેમ જ છે, અમુક બુક અપડેટ થતી હોય છે. અને આવી રીતના એક આ રિવ્યૂ હતો. રિવ્યૂ ગમે તો લાઇક કરી આપજો, અને આપણી ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. થેન્ક યુ.